નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની વરસાદની આગાહી। ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પાકો બરબાદ થયા હતા। આ વખતે અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ। ઓસ્કાર 2024 માટે નોમિનેટ થઈ આ ફિલ્મો। ઓસ્કાર 2024નો એવોર્ડ સમારોહ 10 માર્ચ 2024ના રોજ યોજાશે। લોસ એન્જલ્સમાં એકેડેમીના સેમ્યુઅલ ગોલ્ડવિન થિયેટરમાં તેની જાહેરાત કરવામાં આવી છે। શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે 10 ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે। તેમાં અમેરિકન ફિક્શન, એનાટોમી ઓફ અ ફોલ, બાર્બી, ધ હોલ્ડઓવર્સ, કિલર્સ ઓફ ધ મૂન, મેસ્ટ્રો, ઓપેનહેઇમર, પાસ્ટ લાઇવ્સ, પુઅર થિંગ્સ અને ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટનો સમાવેશ થાય છે। ટૂંક સમયમાં ઘટશે ખાદ્યતેલના ભાવ। ખાદ્યતેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે। પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે ખાદ્યતેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે। માર્ચ સુધીમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે। રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। સરકારી સૂત્રોનું કહેવું છે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પડેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઇલુક મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે। 16મા હપ્તા માટે 31 જાન્યુઆરી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઇકેવાયસી નથી કરવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે। ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી અથવા ઇમિત્રની મદદથી અરજી કરી શકે છે। 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઇકેવાયસી કરવાની રહેશે। જો તેમને 31 જાન્યુઆરી સુધી ઇકેવાયસી નથી કરાવી તો થઈ શકે કે તેમનો 16મા હપ્તા અટકી જશે।